धन की गति तीन है, दान भोग और नाश। दान भोग जो न करे हो जाए। આ ઉંમરે એવો ભાગ જાણવો જોઈએ કે આ મનુષ્ય દેહ મળ્યો રાડો નાખી શાસ્ત્રકારો કહે છે 84 લાખ ઘાટીઓ પાર કર્યા પછી આ અવતાર માનવીનો મળ્યો છે. જરા જાણી લઉં who am I, where I came from, what I am doing, what should I do and where I need to go. मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलिभद्राद्यः, जैन धर्मोस्तु मंगलम. ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुर्पदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरुकृपा. સદગુરુના ચરણોમાં વંદના. નવનાથ વણિક સંઘમાં 2024ની આ યાત્રામાં પર્યુષણ પર્વાધિરાજ પર્વનો આજે 7મો દિવસ. આજના 7મા દિવસના આ સવારના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરીએ how to convert our negative lesya into positive. કેવી રીતે આપણે આપણી નેગેટિવ લેશિયાને પોઝિટિવમાં બદલી શકીએ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી વોટ ઇઝ ધ લેશિયા, વોટ ઇઝ ધ ઓરા એન્ડ હાઉ lesya can affect our emotion and our next gati. એ લેશિયાની અંતર્ગત ગઈકાલે કૃષ્ણ લેશિયા કયા વ્યક્તિમાં હોય, એના લક્ષણો કયા, એના કેરેક્ટરિસ્ટિક્સ કયા, એના સિમ્પટમ્સ કયા, એની મેં ગઈકાલે તમારી વચ્ચે ચર્ચા કરી હતી. એક શબ્દમાં ખાલી કહી દઉં તો એગ્રેસિવ પર્સનાલિટી અને વોયોલેન્ટ પર્સનાલિટીને કૃષ્ણ લેશિયા કહેવાય. એક શબ્દમાં એગ્રેસિવ પર્સનાલિટી અને વોયોલેન્ટ પર્સનાલિટી, આવું જેનું નેચર હોય એનામાં કૃષ્ણ લેશિયા હોય. સૌથી વર્સ્ટ નેગેટિવ ઇમોશન છે આ કૃષ્ણ લેશિયામાં. જો તમારું લાઈફ સ્પેન આયુષ્ય ડિસાઇડ થઈ જાય તો દેહ છોડતી વખતે દેહ છોડીને તમે નેક્સ્ટ ગતિમાં નરક ગતિમાં જન્મ પ્રાપ્ત કરો છો. આજે આપણે આગળ જઈએ. એ જે કૃષ્ણ લેશિયા છે એ કૃષ્ણ લેશિયાવાળું શું કરે લાઈફમાં, એના શું એવા બહારના લક્ષણો હોય કે કૃષ્ણ લેશિયાવાળું આવું કામ કરે. કૃષ્ણ લેશિયાવાળું સુસાઇડ કરે, એને મરવાના વિચાર આવે, સુસાઇડ કરવાના વિચાર આવે. करे न करे डिपेंड सिचुएशन, करे न करे डिपेंड फैमिली माहौल, करे न करे डिपेंड देयर पर्सनल पावर. पर कृष्ण लेशિયાવાળાને કોન્સ્ટન્ટ મરવાના વિચાર આવે. आई वॉन्ट टू डाई, आई वॉन्ट टू कमिट सुसाइड. આવા વ્યક્તિની લેશિયા કૃષ્ણ લેશિયા. આવી કૃષ્ણ લેશિયાવાળો નંબર 2, આવી વ્યક્તિ બીજાનું મર્ડર કરે, બીજાનું ખૂન કરે, બીજાને મારી નાખવાના વિચાર આવે. આ પણ કૃષ્ણ લેશિયા છે. નંબર 3, કોન્સ્ટન્ટ એન્ઝાઇટી રહે. શબ્દ બરાબર પકડજો. કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, ડે એન્ડ નાઇટ. ઊંઘમાં પણ એનું સબકોન્શિયસ માઇન્ડ વરીથી કાપતું હોય.
ક્યારેક ક્યારેક ચિંતા થાય કૃષ્ણલેશ્ય નથી. ક્યારેક ક્યારેક કોઈ પરિસ્થિતિ વશ તમારું માઇન્ડ વરી કરે એ કૃષ્ણલેશ્ય નથી. પણ 24 કલાક સતત જેનું માઇન્ડ ચિંતિત રહે, એક દ્રષ્ટિએ કહું તો ચિંતા એનો સ્વભાવ બની ગયો હોય, બહાર એકે કારણ ન હોય પણ અંદરમાં એને અજ્ઞાત ચિંતા સતાવતી હોય. કૃષ્ણલેશ્ય. બ્રેઇન પ્રોબ્લેમ હોય, જેના બ્રેઇનની અંદર ઘણા બધા કોમ્પ્લિકેશન હોય, એલ્ઝાઇમર હોય, બીજા બધા પ્રોબ્લેમ હોય, આ કૃષ્ણલેશ્યાવાળાને નિયમથી બ્રેઇન પ્રોબ્લેમ હોય. મારી પૂરી જવાબદારી છે કે ક્યાંય તમે કન્ફ્યુઝ ન થાઓ. બ્રેઇનના જેને પ્રોબ્લેમ હોય એ બધામાં કૃષ્ણલેશ્યા નથી હોતી. હા, એ ધ્યાન રાખજો. બ્રેઇનનો પ્રોબ્લેમ હોય એટલે કૃષ્ણલેશ્યા છે એવું માની લેવાનું નહીં. કેમ કે બીજા પણ કેટલાય ફેક્ટર્સના કારણે બ્રેઇન પ્રોબ્લેમ હોય, પણ કૃષ્ણલેશ્યા હોય તો ડેફિનેટલી બ્રેઇન ઇશ્યુ. એટલે કે કૃષ્ણલેશ્યાવાળાને બ્રેઇન પ્રોબ્લેમ નિયમથી હોય, પણ બધા જ બ્રેઇન પ્રોબ્લેમ વાળાને કૃષ્ણલેશ્યા હોય જરૂરી નથી. કોન્સ્ટન્ટ ક્રુઅલ થોટ્સ હોય, હંમેશા ખરાબ વિચાર, ખરાબ નહીં ક્રુઅલ વિચાર, ક્રૂરતાના વિચાર, મારી નાખવાના વિચાર, કોઈને હત્યા કરવી એટલે જાણે પાંદડું તોડવું એવી જેને સહજ સ્થિતિ હોય, આની કૃષ્ણલેશ્યા છે. બીજી લેશ્યાનું નામ સમયની મર્યાદા, સેકન્ડ લેશ્યા, જેને જૈન શાસ્ત્ર કહે છે નીલલેશ્યા. બીજી લેશ્યાનું નામ નીલલેશ્યા. નીલો કલર, લીલો ને નીલો, નીલા આસમાન, નીલો કલર એટલે બ્લુ કલર, સ્કાય બ્લુ કલર. આ સ્ટેજ કેવી છે ઇમોશનલી? The worst state of negative emotion. Number 1, worst. Number 2, worse. પહેલા કરતા લિટલ બિટ માઇલ્ડ. એ નેગેટિવ ઇમોશનની સ્ટેજને જીન શાસનમાં ભગવાન મહાવીરની વાણીમાં નીલલેશ્યા કહેવાય છે. નીલલેશ્યાનો કલર છે બ્લુ, પીકોક નેક બ્લુ. પીકોક નેક બ્લુ એનો ટેસ્ટ છે પીપલ જેવો, સેક્રેડ ફિગ જેને કહેવાય, અથવા જિંજર પાવડર જેવો કે ચીલી જેવો. એની સ્મેલ છે મરેલા કૂતરા જેવી. આવી વ્યક્તિ નીલલેશ્યામાં જો આયુષ્ય બાંધે હું દર વખતે બોલીશ, એવું છેલ્લે સમજાવીશ. આયુષ્ય બાંધે એટલે શું? આયુષ્ય બાંધવું અને મરવું બે ઘટના અલગ છે. આયુષ્ય પહેલા બંધાઈ જાય છે, મૃત્યુ છેલ્લે આવે છે. એ વાત હું કરીશ છેલ્લે. આવી નીલલેશ્યામાં જે પ્રાણ છોડે એવી વ્યક્તિ દેહ છોડીને એનો રીબર્થ થાય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અથવા વનસ્પતિ યોનિમાં. નીલલેશ્યાવાળો મરીને 5 સ્થાવર કાયમાંથી ગમે ત્યાં જન્મ લઈ શકે. 5 સ્થાવર કાય એટલે અર્થ, વોટર, ફાયર, એર એન્ડ પ્લાન્ટ. આમાં જન્મ લઈ શકે. કયા વ્યક્તિમાં નીલલેશ્યા હોય? હાઉ ડુ વી ડિફાઇન, હાઉ ડુ વી નો that I have a નીલલેશ્યા or not? એના કેટલાક કેરેક્ટરિસ્ટિક છે. નંબર 1, મંદતા. આ બધા જ લક્ષણો સમણ સુત્તમ આગમમાં છે. હું ડિસ્ક્રાઇબ કરી રહ્યો છું.
એકે લક્ષણ મારા ઘરનું નથી. મહાવીરની વાણીમાં સમણ સુત્તમ પ્રાકૃતનો શ્લોક તમે જોઈ શકશો. મંદતા, મંદતા એટલે જિંદગીમાં ક્યારેય પણ મારે ગ્રોથ કરવો છે એવો ભાવ ન જાગે, મારે આગળ વધવું છે એવી ઈચ્છા જ ન થાય. મંદતા, જ્યાં હોય ત્યાં બેઠા રહે, મારે કાંઈ કરવું નથી, તું કર. અનિલ એને બિઝનેસમાં પ્રોગ્રેસ કરવો ન ગમે, એને ધર્મમાં આગળ વધવું ન ગમે, એને સમાજમાં કંઈક આગળ આવીને સેવા આપવી ન ગમે. બિલકુલ સુસ્ત રીતે, હાવ મંદ રીતે બેઠો હોય. આગળ વધવાની જેને ભાવના ન હોય એને નીલલેશ્યા કહેવાય. નંબર 2, પ્રમાદી. હવે આવો કેમ જીવ છે જેને આગળ જ વધવાની ભાવના ન હોય? કેમ કે પ્રમાદી છે. એક શબ્દ વાપર્યો પ્રમાદી, બીજો શબ્દ બાજુમાં મૂક્યો આળસુ. પ્રમાદી અને આળસમાં ફરક છે. પ્રમાદી એટલે ધ લેક ઓફ સ્પિરિચ્યુઅલ એન્થુઝિયાઝમ, લેક ઓફ સ્પિરિચ્યુઅલ સ્પિરિટ, એને કહેવાય પ્રમાદી. સવારે ઉઠીને સામાયિક કરવાની અનુકૂળતા હોય, પણ જેવું સામાયિક કરવા બેસે એટલે વિચાર આવે આના કરતાં કાલે ડબલ કરી દઈશ. જો આપણું મન વાયદા કરે, આજે સિંગલ નથી થતું અને કાલે ડબલ કરવાના વાયદા કરે, આનું નામ નીલલેશ્યા, આનું નામ પ્રમાદ. સ્પિરિચ્યુઅલ કાંઈ કરવાનું હોય એને પોસ્ટપોન કરે એ નિર્દેશ્ય, એ પ્રમાદ. ઘરેથી વ્યાખ્યાનમાં આવવાનો ભાવ એ તો માંડ થયો હોય અને એમાં તરત જ આળસુ ને પ્રમાદી હોય એટલે વિકલ્પ આવે, ઝૂમમાં ઘરે બેઠા બેઠા જોઈ લેશું. સમણજી યુટ્યુબમાં વિડીયો મૂકે છે ને, શાંતિથી જોશું. એ શાંતિથી જોવે નહીં, પછી શાંતિથી મરે. એ પણ જોવે નહીં. એક નિયમ છે, જે વસ્તુ તમે કાલ ઉપર નાખશો ને, તમે એને હંમેશા ફ્યુચર ઉપર પોસ્ટપોન કરી દે. એટલા માટે આ પ્રમાદ છે. પ્રમાદ એટલે ધાર્મિક આધ્યાત્મિક વસ્તુને કાલ ઉપર ઠેરવી. ક્લિયર? આળસ એટલે શારીરિક વસ્તુને કાલ ઉપર ઠેરવી. યોગા કરવા જેમ કે હવે હમણાં તો બહુ કર્યા ને, જરા મહિનો બ્રેક કરી લઈએ. આ આળસ. વોક કરવા જવું હોય ને, હમણાં જરા ક્લાઉડી વાતાવરણ છે, ખબર નહીં વરસાદ આવે તો કાંઈ આવે નહીં, પોતાની આળસ વરસાદ લાવે. આ આળસ મનમાં કલ્પના કરે. અને હકીકતમાં જેને આળસ ન હોય ને, સંકલ્પ આપવો હોય, એ વરસાદમાં પણ છત્રીને વોક કરવાની છે. જેને કરવું જ છે એને કોઈ પરિસ્થિતિ નડતી નથી. બાકી જેને નાચવું જ નથી એને આંગણું વાંકવું જ લાગે. જેને નાચવું ન હોય એને આંગણું વાંકવું જ લાગે. આ આળસ, લેઝીનેસ. સો પ્રમાદ સ્પિરિચ્યુઅલ સ્પિરિટનો અભાવ, આળસ, ફિઝિકલ કંઈ પણ કરવા માટે મેન્ટલી યુ આર નોટ પ્રિપેર્ડ. બીજું લક્ષણ નીલલેશ્યાનું અજ્ઞાન. અજ્ઞાન, એરોગેન્ટ. અજ્ઞાનનો મતલબ છે જ્ઞાનનો અભાવ નહીં. અજ્ઞાનનો મતલબ છે સમજણનો અભાવ. ગતાગમ જ ન હોય. કોની સામે કેવી રીતે ક્યારે વાત કરવી ગતાગમ ન હોય. ક્યારે કોની સાથે ક્યાં કેવી રીતે બેસવું ગતાગમ ન હોય. સમજણનો છાંટો ન હોય. આને કહેવાય નીલલેશ્યા. ઈશારો કરું છું, સમજો.
સમજણનો ભાવ, કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, શું ન ખાવું, પર્યુષણમાં શું કરવું, શું ન કરવું, આવી સમજણ જ ના હોય. વડીલો સાથે કેમ વાત કરવી, બુઝુર્ગો સાથે કેમ વાત કરવી, સંતો સાથે કેમ વાત કરવી, કોઈ ટ્રેનિંગ જ મા બાપે ના આપી હોય અથવા લીધી ન હોય. નીલલેશા. નંબર 3, વિષયની લોલુપતા. 5 ઇન્દ્રિયોના વિષય. આંખનું કામ જોવાનું, કાનનું કામ સાંભળવાનું, જીભનું કામ સ્વાદ લેવાનું, નાકનું કામ ગંધ લેવાનું અને ચામડીનું કામ સુવાળા સ્પર્શનો અનુભવ કરવાનો. આ 5 ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ. જૈન શાસ્ત્ર કહે છે એક સુગંધની આસક્તિમાં ભમરો કમળમાં બંધ થઈ જાય છે. એક સ્પર્શની આસક્તિમાં હાથી પોતાના પ્રાણ હોમી દે છે. એક અગ્નિની આસક્તિમાં, રૂપની આસક્તિમાં પતંગિયું એમાં છલાંગ લગાવે છે અગ્નિમાં. આ 5 ઇન્દ્રિયોની આસક્તિ. અને પછી ભમરો કમળમાં બેઠો બેઠો વિચાર કરે. રાતના સાંજના ટાઈમે કમળ ઉપર બેસી જાય, ગંધ લે, આસક્તિ. અને ગંધ લીધા પછી જેવો સૂર્યાસ્ત થાય કમળ બંધ થઈ ગયું. ભમરો અંદર બેઠો છે અને અંદર બેઠો બેઠો ભમરો ભાવના કરે, રાત્રિર ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ વીતી જશે, સવાર પડશે, સૂરજ ઉગશે, કમળ ખુલશે, એટલે બહાર. હવે એને ખબર નથી આટલું બધું તારું આયુષ્ય જ નથી. અંદરમાં સવારે કમળ ખીલે એના પહેલા તારું જિંદગીનું આયુષ્ય સંકેલાઈ જવાનું છે. આ વિષયની લોલુપતા. ભગવાનને પ્રાર્થના કરજો. ખાવાની મનાઈ નથી, આસક્તિની મનાઈ છે. જોવાની મનાઈ નથી, આસક્તિની મનાઈ છે. સાંભળવાની મનાઈ નથી, આસક્તિની મનાઈ છે. અટેચમેન્ટ ન હોવું જોઈએ. નંબર 4, લાલચી. હા, સ્પર્શ. હવે આથી એવું છે કે આથી એના સ્પર્શમાં એક ખાડામાં પડે છે. એ બહુ લાંબો પ્રસંગ છે. હાથીને કેવી રીતે પકડે છે આખી પ્રક્રિયા તમે જોજો. ખાડો કરી ઉપર પછી એને પાત્રે, પછી હાથી ત્યાંથી ચાલે, એને ખબર જ ન હોય. એટલે આખું એનું ઊંડું વિજ્ઞાન છે, આપણે ક્યારેક સમજીશું. અત્યારે એક વસ્તુ ખોલીશ ને તો જરા શુક્લ રેશિયા સુધી આજે મારે તમને લઈ જવાના છે. આજે શુક્લ રેશિયા લઈ જઈએ ક્યારે? પર્યુષણ પૂરા થઈ ગયા. હવે કૃષ્ણ રેશિયામાં રહેવાય નહીં, હવે શુક્લ રેશિયામાં. તો લાલચ શું કહેવાય અંગ્રેજીમાં? ક્રેવિંગ. ક્રેવિંગ ક્રેવિંગ લાલચ એટલે ક્રેવિંગ. વધારે મળી જાય, વધારે મળી જાય. ગ્રીડ ગ્રીડ ખરું, પણ લાલચ અલગ છે. ગ્રીડ અંદર હોય, લાલચ બહાર હોય. ગ્રીડ દેખાય નહીં, લાલચ વર્તનથી દેખાઈ જાય. ઉંમર થઈ ગઈ હોય, શરીરથી ચલાતું ન હોય, હાથમાં લાકડી લીધી હોય, વ્હીલચેર હોય, ઘોડી લઈને હાલતા હોઈએ, તોય મારે ચાઇનાની ટ્રીપ તો કરવી જ છે. સિનિયર સિટીઝનને ડિસ્કાઉન્ટમાં લઈ જાય છે. 40% ડિસ્કાઉન્ટ છે. હવે નહીં, બસ વધુ જોઈ લેવું અને વધુ જાણી લેવું, આવી જે તૃષ્ણા છે એનું નામ છે લાલચ. વધુ જોઈ લેવું અને વધુ જાણી લેવું, આવી જે વૃત્તિ છે એને જૈન શાસનમાં ક્રેવિંગ કહેવાય. કેટલાય લોકો પ્લાન કરી રહ્યા છે હવે રિટાયર થયા પછી. હવે જ્યાં સુધી ગુડા કામ કરે ત્યાં સુધી હવે જરા જેટલા કોન્ટિનેન્ટલ છે ને બધા જોઈ લઈએ. પછી પૈસા તો અહીંયા જ રહી જવાનું, પછી આપણા છોકરાને તો જરૂર જ નથી. હા, અને દાન કરવાનો તો જીવ નથી હાલતો. ધન કી ગતિ
गति तीन है, धन की गति तीन है, दान भोग और नाश। धन की त्रण गति, दान भोग नाश। धन की गति तीन है, दान भोग और नाश। दान भोग जो न करे हो जाए विनाश। લાલચથી બચો. હવે આ ઉંમરે બહુ કેટલું આ કરી લો, આ કરી લો, આ જોઈ લો. હવે આ ઉંમરે એવો ભાગ જાગવો જોઈએ, એવું ફિલિંગ આવવું જોઈએ કે આ મનુષ્ય દેહ મળ્યો, રાડો નાખી શાસ્ત્રકારો કહે છે 84 લાખ ઘાટીઓ પાર કર્યા પછી આ અવતાર માનવીનો મળ્યો છે. જરા જાણી લઉં who am I, where I came from, what I am doing, what should I do and where I need to go. આ ચિંતન કરે એ માણસ તૃષ્ણાથી મુક્ત કહેવાય. તો તૃષ્ણા, અહંકારી અને આગ્રહી, પાંચમું લક્ષણ કઈ લેશિયાનું? નીલ લેશિયાનું પાંચમું લક્ષણ ઈગો. આ ઈગો તો 5 દિવસથી કેડો મૂકતો નથી. બોલવામાં જો મને આટલી બધી પ્રેરણા થતી હોય, આપણી અંદર કેટલો પ્રોબ્લેમ હશે. શ્રીમદ રાજચંદ્રજીએ કૃપાળુદેવે લખ્યું છે કે જો માણસમાં માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. જો માણસમાં માન ન હોત, ઈગો ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. આ અહંકાર અને આગ્રહ. અહંકારની સાથે શું જોડાયેલું છે? આગ્રહ. આગ્રહ એટલે હું કહું એમ જ થવું જોઈએ. માય વે ઇઝ ધ ઓનલી વે. યુ થિંક that is not relevant. હું કહું એ જ સાચું, મારું ધાર્યું થાય, બીજા કે બધું. આવી જિદ્દ હોય, આવો આગ્રહ. પરિવારમાં પણ જ્યાં આવી જિદ્દ હોય એ પરિવાર ખલાસ થઈ જાય. એક શબ્દ યાદ રાખી લેજો મિત્રો, એક નાનકડો શબ્દ. જો અહંકાર અને આગ્રહથી મુક્ત થવું હોય, એક ચાવી આપી દો. અંગ્રેજીનો બહુ નાનકડો શબ્દ છે, ડેવલપ કરજો આ ભાવના. એને કહેવાય લેટ ગો કરવાની ટેવ. લેટ ગો, જતું કરો, કાંઈ નથી. હું ઘણી વાર મજાકમાં કહું, તમારા 100 પાઉન્ડ ફેંકી દેવાથી જો સંબંધો મેન્ટેન રહેતા હોય તો 100 પાઉન્ડ છોડતા હોવું જોઈએ. પૈસા માટે લોકો સંબંધ છોડી દે. અહીંયા શાસ્ત્રકારો કહે છે સંબંધ માટે સંપત્તિ છોડવી પડે તો સંબંધો જાળવી રાખો. ये बहुत बड़ा है. झूठ बोलने की आदत, निर्लज्जता. અહીંયા શબ્દ વાપર્યો છે આદત, હેબિટ. ખોટું બોલવા વાળાની નિર્લજ્જતા હોવી જરૂરી નથી, પણ આદત હોય ખોટું બોલવાની. બે વસ્તુ અલગ છે. ક્યારેક ભૂલથી બોલાય, એ વસ્તુ અલગ. ઘણાની આદત પડી જાય, જૂઠ જ બોલે કારણ વગર. મુંબઈમાં મૈત્રી દિવસ હતો પર્યુષણ પછી, તો આખા જૈન સમાજનું મોટા હોલમાં આયોજન. હું લખીલી મુંબઈમાં જ હતો. ખબર પડી સમણજી અહીં છે, મને પણ આમંત્રણ. અને એ હોલમાં હું લેક્ચર આપવા જતો હતો. તો રસ્તામાં મારા કોઈ ડિવોટી સાથે જતો હતો, તો રસ્તામાં કોઈ ભાઈ બીજા ભાઈ સાથે વાત કરતા હતા. મુંબઈની વાત છે. એ ભાઈ બીજા સાથે વાત કરતા હતા, અને એ ભાઈ બીજા કોઈ ભાઈને બરોડામાં ફોન ઉપર કહેતા હતા કે હું તમને હમણાં મળી નહીં શકું, કેમ કે હું દિલ્હીમાં છું. મુંબઈ વાળા ભાઈ, હું રસ્તામાંથી નીકળતો હતો, મને મારા કાન તો ખુલ્લા હોય ને,
આંખને બંધ કરાય, કામને કેવી રીતે કરાય? ડાયલોગ મેં સાંભળ્યો મારી જ બાજુમાંથી, પેલા ભાઈ સાથે વાત કરે, હમણાં મળી નહીં શકું કેમ કે હમણાં હું દિલ્હીમાં છું. મારી સાથે ડિમોટી જતા હતા, મેં એને પૂછ્યું, મેં તો આપણે ક્યાં છીએ? મને શંકા લાગી. તો મારા ડિમોટી કે ના આપણે તો મુંબઈમાં છીએ. હા ભાઈ દિલ્હીમાં. મેં કીધું મિરેકલ, 3 ફૂટ દૂર મારાથી એ દિલ્હીમાં, 3 ફૂટ હું દૂર એનાથી, હું મુંબઈમાં. વાહ. બીજું એવું તો હા એવું હોય, જ્યારથી મોબાઈલ ફોન આવે ને ત્યારથી આવું હોય. આ મોબાઈલ ફોને માણસને જૂઠ બોલતા શીખવાડી દીધું. હા. અને પછી હું હોલમાં લેક્ચર આપવા એન્ટ્રી કરીને, હોલમાં જેવી મેં એન્ટ્રી કરી, મારી પાછળ એ આવી, એ આવીને આગળની લાઈનમાં બેઠો. મને થયું આજે બધા જ પ્રોટોકોલ કેન્સલ કરી અને સત્ય ધર્મ પર બોલવા દે. બધા પ્રોટોકોલ વિષય બધા બાજુમાં, અને મેં સત્ય ઉપર બોલવાનું ચાલુ કર્યું ને એના ચહેરાના ભાવ રીડિંગ કરવાનું ચાલુ કર્યું. આમ એટલો બધો રિસ્પોન્સ આપે. લેક્ચર પૂરું થયું, નીચે ઉતર્યો તો મને કે સમણજી શું તમે જ્ઞાની? ડિટ્ટો મારા ઉપર હતું. તમે કેટલા જ્ઞાની, અમારા ભાવને લેશ્યા તમને ખબર પડી જાય, અમે જૂઠું બોલીએ તમને ખબર પડી જાય. હવે મારે અહીંયા મારી પોળને પ્રકાશિત નથી કરવી, નહીં તો એક ચેલો વયો જાય. આપણે એમ કહીએ બહાર હું ધંધો કરતો તમે મારી આંખે જોયો. આમ સાચા સમજતી ખરેખર શું તમારી વાણી. ઘણી વાર કાગળનું બેસવું ને દાડનું, પણ આવી જૂઠ બોલવાની ટેવ. એક બેનને કીધું કાલે વ્યાખ્યાનમાં કેમ નતા આવ્યા? તો એ બેન કે કાલે એટલે નથી આવી કે મારા ઘરમાં ગેસ્ટ આવ્યા. ગેસ્ટ હવે ક્યારેય કંઈ પણ બાનું કાઢવું ને ગેસ્ટને બોલાવી લેવાનું. મારા જેવો હોશિયાર પાછો, એનો ઘરનો નંબર મારી પાસે. મેં એને સાંજના ઘરે ફોન કર્યો, દીકરીએ ફોન ઉપાડ્યો. મેં તો તારી મમ્મી સવારે ક્યાં ગઈ? તો તારા ઘરે કોણ આવ્યું? તારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું? તો મારા ઘરે ગેસ્ટ મારી મમ્મી આપવા દે, ભૂલી જા. 20 વર્ષ જન્મ લીધા મને ત્યાં ડાઇનિંગ ટેબલ રાખ્યું છે ગેસ્ટ માટે. કોઈ ગેસ્ટ આજ સુધી ઘરમાં પૂછે? ખબરદાર. બીજું તારી મમ્મી કહેતી હતી ઘરમાં કે એ તો મારી મમ્મી બીજાના ઘરે ગેસ્ટ તરીકે ગઈ હતી. ઓહ, આખું ને આખું 80 ડિગ્રી સત્યને ફેરવીને જૂઠ. આવી જૂઠ બોલવાની, વાતમાં જૂઠ. ટેલિંગ લાઈ ઇઝ અ ડિઝીઝ સાયકોલોજીમાં, અને બીમારી કહેવામાં આવે છે. કારણ વગર જૂઠ બોલવું ઘણા લોકોને ટેવ હોય છે. આવા લોકોને બીમારી કઈ થાય? હાર્મોનિયલ ઇમ્બેલેન્સ. જે જુઠ્ઠું બહુ બોલે, અહંકારી હોય, એના શરીરના હાર્મોન્સ ડિસ્ટર્બ થઈ જાય. નંબર 2, બ્રોન્કાઇટિસ થાય, કોલ્ડ પ્રોબ્લેમ થાય, કફ પ્રોબ્લેમ થાય, ઇન્ફ્લુએન્ઝા પ્રોબ્લેમ થાય, માઇગ્રેન and other types of headaches problem થાય. અનિલેશનની બધી બીમારી. સ્કિન પ્રોબ્લેમ થાય. સ્કિન ઘણી બધી સ્કિનની બીમારીઓ, એલર્જીથી લઈ પછી સ્લીપ પ્રોબ્લેમ, રાતના ઊંઘ જ ના આવે. ગોળીઓ ખાઈ લીધા પછી પણ ઊંઘ ના આવે. અનિલેશિયા. ફરી પાછું કહું છું, નીલલેશિયાવાળાને આ પ્રોબ્લેમ હોય ને હોય, પણ આ પ્રોબ્લેમ જેને હોય એ બધાને નીલલેશિયા હોય એવું નિયમ. because there are so many other reasons for that problem. ત્રીજી લેશિયાનું નામ કાપોત લેશિયા.
નિર્લિશ્યા થઈ ગયું. કાપોત્રી, નિર્લિશ્યાવાળું મરી ક્યાં જાય? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, 5 સ્થાવર કાય. કાપોત્લિશ્યા, ધ બેડ સ્ટેટ ઓફ નેગેટિવ ઇમોશન. પેલું વર્સ્ટ હતું, બીજું વર્સ, ત્રીજું બેડ. થોડુંક લાઇટર નેગેટિવ ઇમોશન છે કાપોત્લિશ્યા. એનો કલર મેં ગઈકાલે કીધો તો કયો? ગ્રે કલર. ગ્રે કલર કાપોત્લિશ્યા. લાઇટિંગ છે, કદાચ તમને નહીં દેખાય પણ હું બોલું છું, વાંધો. કાપોત્લિશ્યા નેગેટિવમાં સૌથી લાઇટર. કૃષ્ણ નીલ કરતાં પણ લાઇટર. પોઝિટિવમાં એન્ટ્રી કરતાં પહેલાં આ નેગેટિવ છેલ્લે બચે. નંબર 1 લક્ષણ, જલ્દી નારાજ થઈ જવું. ચહેરો જોઈ લેજો, દર્પણમાં ક્યાંક ક્યાંક રિફ્લેક્શન દેખાશે. વાત વાતમાં નારાજ થઈ. ઘણા ગુજરાતી લોકોની જન્મજાત આદત વાત વાતમાં નારાજ થઈ જાય. હું એના ઘરે ગઈ હતી, સ્માઇલિંગ નહોતું કર્યું. હું એના ઘરે ગઈ હતી, ચાય પીવડાવી પણ 2 બિસ્કિટ નહોતા મૂક્યા. નાની નાની વાતમાં જરા જેટલી વાતને ઇશ્યુ બનાવી દે. સમજી લેજો, તમારી કાપોત્લિશ્યા છે. તમે નેગેટિવ લેશ્યામાં છો, તમે નેગેટિવ ઇમોશનમાં છો. નંબર 2, બીજાની નિંદા કરવી. આ બધા જ માનસિક રોગો છે. હવે જોજો, બધા માનસિક હશે લગભગ. નારાજ થઈ ગયું, મેન્ટલ પ્રોબ્લેમ. નિંદા કરવી. નિંદાની ડેફિનેશન 18 પાપમાં એક પાપ છે નિંદા. ક્રિટિસિઝમ, ક્રિટિસાઇઝ કરવી. બહુ જ ક્લિયર કરી દો. બધા કોન્સેપ્ટ આ 8 દિવસમાં ઘણા બધા ક્લિયર કરી નાખ્યા છે. આ પણ ક્લિયર કરી દો. કોઈ વ્યક્તિની ભૂલ કરી હોય કોઈએ, એની સામે કેવું એ નિખાલસતા છે. મેં કોઈ ભૂલ કરી હોય, હું પણ રાત દિવસ મારા ભરેલા છું કે વિતરાગ નથી, પણ મારી ભૂલ તમે મારી પાસે આવી બતાવો, આ તમારી નિખાલસતા. પણ મારી ભૂલ મને ન બતાવો અને બીજા 25ની કાનની અંદર ઝેર નાખો મારા નામથી, આને કહેવાય નિંદાનું પાપ. ગૌતમ પૃચ્છામાંથી લેજો ક્યારેક. ગૌતમ પૃચ્છામાં ગૌતમના પ્રશ્નો અને ભગવાનના જવાબ ગુજરાતી ભાષામાં. એક પુસ્તક લખ્યું છે કોઈએ, ગૌતમ પૃચ્છા. એ ગૌતમ પૃચ્છામાં ભગવાનને પૂછે છે, ગૌતમ નિંદા કરવાનું ફળ શું? ભગવાન મહાવીર ફરમાવે છે, નિંદા કરનારને નેક્સ્ટ ગતિમાં જીભ મળતી નથી. મનુષ્યનો જન્મ થાય, પંચેન્દ્રિય બને, આર્ય સમાજમાં પેદા થાય, સંસ્કારી કુળમાં પેદા થાય, પણ બોલી ન શકે. ક્યારેક વાંચો કયા કયા વર્તમાનની પ્રવૃત્તિનું કર્મ કેવી રીતે બંધાયું છે, તમને મને ખબર પડી જાય. બહુ હું કાલે રાતના જ સ્વાધ્યાય કરતો, રાતના 1:30 વાગે હતો. હા, ઘણા અહીંથી તમે જે ભૂલી જતા છો થાકી પાકી. મારું રિયલ સ્વાધ્યાય હું જ્યારે રાતના 1નો હોઉં ત્યારે શરૂ થાય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જ્યારે સંસારી બધા સૂઈ જાય ત્યારે સંયમી જાગતો હોય છે. ભગવદ્ ગીતા. તો એની અંદર લખ્યું છે, નિંદાનું પાપ બહુ કડવું પરિણામ લાવે છે, બચજો. અને વાત કરી, કોઈક વ્યક્તિ તમારી સામે નિંદા કરતી હોય તો તમે જો એને સપોર્ટ કરો ને એની નિંદાની વાત સાંભળો, તમે પણ એટલા ગુનેગાર છો. ઘણી વાર લોકોને સાંભળવાનું બહુ છે, પછી શું થયું, પછી એનું શું થયું, હા પછી આમ પછી કરી જે નહીં હોય એ બધું કઢાય. આ પછી કહેવાની આદત ખતરનાક. તમારા કાનને
એટીટ્યુડ બહુ ગમે છે. આટલા પર્યુષણના 8 દિવસ ભાવથી સાંભળ્યું છું. મારી વિનંતી, 2 સામાયિક ઓછા થાય તો વાંધો નહીં, પણ પ્લીઝ ક્રિટિસિઝમ જિંદગીમાં છોડી દેજો. અને હિંમત હોય તમારી એની સામે જ કહેજો. સામે કહેવાની મનાઈ નથી. અને સામે કહેવાનો મતલબ તમે એ વ્યક્તિને ચેન્જ કરવા માંગો છો, તમે એ વ્યક્તિનું સારું ઈચ્છો છો, તમે વ્યક્તિનું હિત ઈચ્છો છો, એને કહો ને. બીજા 5ને કહેવાથી એ વ્યક્તિનો ફાયદો નહીં થાય, એની ઇજ્જત ઉલટી તમે મિટ્ટીમાં મિલાવશો. સાવધાન રહેજો. જસવંતભાઈ કોઈ પણ ભૂલ મને ખબર પડે તો હું પ્રેમથી એમને કહું, જસવંતભાઈ ખોટું ના લાગે તો વાત કહું, પેલા પૂછી લો કહું, એ સ્ટેપ મારે તો કહેવાનું. એક ના આપણે સાંભળવું નથી હોતું, હું જેવો છું એવો રહેવો, તો શું કામ કહેવાનું ભાઈ? આવી રીતે વાત કે મૂકવી એ પણ કળા છે. હું ગઈકાલે કહેતો હતો, કુમારપાળ રાજા સાધ્વીજીના વ્યાખ્યાન સાંભળે પાટણમાં, અને સાધ્વીજીઓ જો નિયમો ભૂલ કરતા હોય તો પહેલાં એપોઇન્ટમેન્ટ લે. સાધ્વીજી ભગવાન 5 મિનિટ મળવું છે, ક્યાં મળવું? આપણી અનુકૂળતા, આપણી શાતા. અને એ સાધ્વી ભગવાન ટાઈમ આપે એટલા વાગે કુમારપાળભાઈ જઈ અને રૂમમાં 2 સાધ્વીઓ બેઠા હોય ત્યારે વાત કરે. અને વાત કરવાની સ્ટાઇલ કેવી? પેલા વંદના કરે, પ્રણામ કરે, સાતા પૂછે, અને પછી સીધું અટેક ના કરે. પછી કે એઝ એ સાધ્વી ભગવાન તમને આવું કરવું કલ્પે ખરું? જોજો, દોષ કાઢવાની રીત જોજો. સાધ્વીજીને પોતાને જ કહેવું પડે કે આવું અમારે કરવું ન કલ્પે, અમે ખોટું કર્યું. કુમારપાળને કેવું પણ ન પડે. અને એ રીતે તૈયાર કરે માનસિક ભૂમિ કે સાધ્વીજી ભગવંત જ કહે દે કે આ અમારો દોષ સેવી છે. એવી રીતે તો બીજાની નિંદા કરવી બચજો. 18 પાપ છે. સામાયિક કરવાવાળા તો 18 પાપ કરે જ નહીં. સામાયિકમાં આવે છે, કરેમિ ભંતે સામાય્યમ સાવજ્યમ યોગમ પચક્ખામિ. હું સાવધ્ય યોગના પાપકારી પ્રવૃત્તિના 18 પાપના પચખાણ લઉં છું. સામાયિક કરે ત્યારે એ પચખાણ કેટલી મિનિટના હોય? 48 મિનિટના. સામાયિક કર્યા પછી છૂટ. પૂછો સામાયિક કરી લીધા પછી તો છૂટી ને ના. આ ટ્રેનિંગ હતી સામાયિકની, પ્રેક્ટિસ હવે ચાલુ થશે. પેટ્રોલ તમે ગેસ સ્ટેશને 15 મિનિટ તમારી ગાડીમાં ભરો તો એ ગાડી ચાલે કેટલા કલાક? હાઈવે ઉપર 3 કલાક, 4 કલાક. એમ આ 48 મિનિટનું, 15 મિનિટનું સામાયિક 6 કલાક ગાડી ચલાવે તો 48 મિનિટનું સામાયિક કમસે કમ 12 કલાક તમારાથી નિંદા કરાય. પછી બીજા દિવસે બીજું પાછું સામાયિક તૈયાર, એટલે નિંદા કરાય જ નહીં. ઈર્ષ્યા કરવી, આ બધા માનસિક રોગો છે. નંબર 3 ઈર્ષ્યા. સમજી ગયા? ઈર્ષ્યા યંગસ્ટર, જેલસી. ઈર્ષ્યા, કોઈકનું નામ થતું હોય મારા પેટમાં બળતરા થાય. ત્યારે ગૌતમ સ્વામીને યાદ કરજો. ગુણથી ભરેલા ગુણિજન રેખી, હૈયું જેનું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું. આ જૈન પ્રાર્થના છે. ઇટલીના પોપની સામે આ ચિત્રભાનુજી દ્વારા રચિત પ્રાર્થનાનું ગાન કરવામાં આવે છે. આ વિશ્વ પ્રાર્થના છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. હું ઘણાને પૂછું, આ મૈત્રી ભાવનું આ પ્રાર્થનાની અંદર કેટલી ભાવનાઓ છે? તો કે મૈત્રીની. મૈત્રી ભાવનાના ગીતમાં ખાલી મૈત્રીની ભાવના નથી, 4 ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા. એ રીતે આપણે સમજતા જ નથી. આગળ જઈએ. अति शोकाकुल होना और भयभीत होना. चौथું લક્ષણ શાસ્ત્રીય શબ્દ છે. શોકાકુલ હોવું એટલે બહુ જ ડિપ્રેસ હોવું. એક્ઝેક્ટલી શોકનો અર્થ થાય અંગ્રેજીમાં ડિપ્રેશન. જો તમને ડિપ્રેશનનું લો ફિલિંગ આવતું હોય તો તમારામાં નિર્લેશ્ય છે. સાવધાન. આજકાલ તો ડિપ્રેશન શબ્દ હાવ ચવાઈ ગયો વાતમાં.
કાંઈ કારણ ન કે હમણાં ડિપ્રેશનનો ફેસ ચાલે છે, પછી બોલે એટલું સ્ટાઇલથી, હમણાં જરા ડિપ્રેશનનો ફેસ ચાલે છે, તો ફેસમાંથી બહાર નીકળ. જરા છોકરાએ મારું કીધું ન માનું ડિપ્રેશન આવે છે, જરા કોઈ કે આમંત્રણ ના આપ્યું મોકા ઉપર ડિપ્રેશન આવી જાય. અહીંયા આવીને કોઈ બે વ્યક્તિએ મારી સાડી જોઈને કીધું નહીં કુલ ડિપ્રેશન આવે. હા, 2 કલાક આટલી મહેનત કરી, સાડીની ઇસ્ત્રી કરી, તૈયાર થઈ, જે રીતે કોઈ બોલ્યા જ નહીં, હાલ પહેરવાનું મજા તૂટી ગઈ. નાની નાની વાતમાં ડિપ્રેશન આવે, નાની નાની વાતમાં ડિપ્રેશન આવે તો પ્રભુ મહાદેવને યાદ કરી લેજો. શું પરાક્રમ હતું એમનો! ગોવાળીઓ કાનમાં ખીલા મૂકે અને ઊંથી ચૂ ના કરે સાહેબ. અને જરાક કોઈ આડું અવડું બોલે તો ડિપ્રેશન આવી જાય. એક સિંગાપુરમાં બેન કહેતા હતા કે હમણાં ડિપ્રેશનનો ફેસ ચાલે. કેમ? તો કે અઠવાડિયા પહેલા મારી સાસુમાં એક ફોન ઉપર એવી વાત કહી દીધી, નીકળતી નથી. મેં કીધું ઘુસાડી હું કામ પહેલા તો તું ઘુસાડ ને પછી નીકળવા માટે મને 5 ઉપાય પૂછ. નાની નાની વાત અંદર ઘૂસી જાય. સેન્સિટિવ પીપલને આ ડિપ્રેશન જલ્દી આવે. ઘણા લોકો ઓવર સેન્ટિમેન્ટલ. બચજો એમાંથી, થોડા પ્રેક્ટિકલ બનો, થોડા નિખાલસ બનો. કોઈક મજાક કરી દે તો એને સિરિયસલી ન લો. અને ભયભીત રહેવું પાછું સાથે છે. ડિપ્રેશન અને ભય બે ભેગા. ભયભીત, વાતમાં ડરે. હવે તો ડર કેટલા! જે શાસ્ત્રની નવી ફાઇલ નહીં, ડર લાગે. એટલાન્ટામાં એક ભાઈ મન કે લેક્ચર્સ પૂરું થયું પછી નીચે ઉતર્યો, મને કે આશીર્વાદ આપો ને. મેં શેના? તો કે હાર્ટ એટેક ના આવે એના. મેં કીધું હાર્ટ એટેક કંઈ એમને રસ્તામાં રહેવું પડે છે ને આવે. હાર્ટ એટેક લાવવા માટે કેટલું બધું કરવું પડે, ઉજાગરા કરવા પડે, ટેન્શન લેવા પડે, દુનિયા માટે ચિંતા કરવી પડે, ત્યારે હાર્ટ એટેક આવે. એમ કંઈ મફતમાં આવે? તો કે ના મને બહુ ડર લાગે. બધું પણ ડર છે ને. તો કે ઇન્ડિયામાં મારા 3 ભાઈ છે, ત્રણેયને હાર્ટ એટેક આવી ગયા, હું એકલો બાકી છું. તો મેં કીધું આશીર્વાદ, હવે તારે જોઈએ તો તને આવશે. પોતે એમ નથી માનતો કે સારું થયું, 3ને આવ્યું, ભગવાનની કૃપાથી હું પછી આવ્યું. એના બદલે મેં કહ્યું 3ને આવ્યું, હું એકલો જ બાકી છું. તો સદભાગી થાને કે તું બાકી છે, તને નથી આવ્યું, એ 3ની સેવા કરવા માટે તને બાકી રાખ્યો છે. નાની નાની વાતમાં ડર લાગે. ડરથી નીકળો બહાર. અને ડર લાગતો એને વિનંતી કરું, એક પ્રશ્ન જાતને પૂછી લેવાનો, થઈને શું થવાનું? આટલો પ્રશ્ન પૂછી લો. ડર લાગતો થઈને શું થશે? મોત આવશે. થઈને શું થશે? પોલીસ પકડશે. થઈને શું થશે? આ છેલ્લો પ્રશ્ન પૂછી લેવાનો. વસ્તુ શું થશે એના માટે રેડી રહો. શું કામ ડરવા દે? સમ્યક દ્રષ્ટિને 7 પ્રકારમાં એક પણ પ્રકારનો ભય હોતો નથી. એનો અર્થ ભય કેટલા? 7. ક્યારેક વાત કરીશ. ઘણા લોકોનું 5મું લક્ષણ ઊંધું જ વિચારવાની ટેવ. ઉલ્ટા સોચને કી આદત. શકુનીની જેમ. મહાભારત પાત્ર શું? શકુનીની જેમ ઊંધું જ વિચારે, ઉલટું જ વિચારે. આપણે એને પૂછીએ કેમ છે તમારી તબિયત બરાબર? હા, એ તો તમારી જ બધાની બરાબર રહેતી હશે, મારી તો રહેતી જ નહીં. લે એટલે પેલો બિચારો પૂછે છે કે તબિયત કેમ છે, તો તમે ઉલટું કેમ લો? દરેક વાતમાં ઊંધું જ વિચારે. નંબર 6, જે વ્યક્તિને સરળતાથી નફરત હોય આવા લોકોની નિર્દેશતા. સમજાય? સરળતાથી નફરત. કપટી, માયાવી, છલ કપટ, ચીટિંગ, ઊંધા જવાબ આપવા. ચીટિંગ, એક શબ્દમાં ચીટિંગ. કનિંગ એટીટ્યુડ, ચીટિંગ એટીટ્યુડ. અને આવા લોકો પાછા જેને સરળતાથી દુશ્મની હોય ને, આવા લોકો પાછા જે સરળ હોય ને એને મૂર્ખ માને. હાવ સરળ
હોય ને એને આવા બુદ્ધિશાળી લોકો શું માને? મૂર્ખ. સ્માર્ટ હોવું એટલે શું? સ્માર્ટ હોવું એટલે બીજાને ઠગવાની આવડત હોવી. આ શબ્દો તમે ક્યાંથી બોલો છો? બહુ સ્માર્ટ છો. સ્માર્ટ એટલે બીજાને ઠગવાની હોશિયાર. સાધુ ચિત્ત બનો, સરળ જે છે એમને કહો. અને બીજી વાત નીકળી છે તો કહી દઉં. કેટલું કહી દો ને. ઘણા લોકો સાધુને એમ માને કે સાધુ તો હાવ ભોળા. સાધુ સરળ હોય 100%. સાધુમાં જો કપટ હોય ને તો એના સફેદ કપડા ઉપર ચારનો ડાઘ લાગે છે. એ ડાઘ દેખાયા વગર. સાધુ સરળ હોય છે, પણ ધ્યાન રાખજો, સાધુ એટલા સરળ નથી હોતા કે તમારું કપટ તમને ખબર ન પડે. અંડર એસ્ટિમેટમાં નહીં લેતા. તમારું કપટ સાધુની સરળ ચિત્તમાં જલ્દી રિફ્લેક્ટ થાય છે, પકડાઈ જાય. સાધુ સામે ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા. મહેરબાની કરીને ભગવાનને પ્રાર્થના કરજો, કમસે કમ આ એડ્રેસ ઉપર તો મને બચાવ, અહીંયા તો કમસે કમ ના કરું. अपने दोषों को छिपाने में माहिर, પોતાની ભૂલોને છુપાવવામાં એક્સપર્ટ લોકોની કાપોદ્રેશ્યા, અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરે. કાપોદ્રેશ્યા ટોન્ટમાં બોલે, વ્યંગ્યમાં બોલે, હસી મજાકમાં એવું સત્ય કહી દે કે સાંભળાને કડવું લાગે. અશિષ્ટ ભાષા, ક્યારેય પણ અશિષ્ટ ભાષાથી બચજો. અને નંબર 9, અસ્થિર મન, અસ્થિર વિચાર અને અસ્થિર ડિસિઝન. વેવરિંગ ડિસિઝન, વેવરિંગ થોટ, વેવરિંગ માઇન્ડ, કાપોદ્રેશ્યા. આવા લોકોની બીમારીઓ કઈ કઈ હોય? નંબર 1, લોનલી ફિલિંગ. એકલાપણું લાગે. રહેતા હોય ઘરમાં 10 જણા, શું લાગે? એકલાપણું. આ એકલાપણું એ સિચ્યુએશન નથી, એ ઇનર ફિલિંગ છે. હજારો લોકોની વચ્ચે મેં એવા લોકો જોયા છે જે પોતાની જાતને લોનલી ફીલ કરે છે, ભીડની અંદર લોનલી. અને મેં એવા સંતો જોયા છે એકલા ગુફામાં બેઠા હોય, જેને આખા વિશ્વને પોતે મુઠ્ઠીમાં લઈ ફરતા હોય. ક્રાઉડની વચ્ચે પણ કેટલા એકલાપણું ફીલ કરે, લોનલી. અને ઘણા લોકો એકલા હોય છતાં પણ जैसे कि मेले में है इस तरह से फील करते हैं. तो एकलापण આ દેશમાં બહુ બીમારી છે. એકલાપણ બહુ પ્રોબ્લેમ છે. જેને પણ એકલાપણાની બીમારીથી બચવું હોય, જાત સાથે દોસ્તી કરતા શીખી જાઓ. તમને પોતાની જાત સાથે પ્યાર કરતા શીખી જાઓ. તમે ક્યારેય પણ તમને એકલાપણું નહીં લાગે. પોતાની જાતને પ્યાર કરો તો તમને લાગે કે મારી સાથે તો આખું બ્રહ્માંડ છે, મારી સાથે તો ઈશ્વરીય શક્તિઓના આશીર્વાદ છે, હું એકલો ક્યાં છું? એકલાપણું એ બિચારાપણું નથી. એકલાપણું એ સુરવીરતા હોવી જોઈએ. જે મોટી ઉંમરના એકલા રહે છે, આ એમના માટે મારી વિનંતી, અંદરમાં એટલો પ્રેમ કરો ને કે હું એકલો નથી, ઈશ્વરીય શક્તિઓ મારી સાથે છે. અલ્સર, આવી કાપોદ્રેશ્યાવાળા લોકોને અલ્સરની બીમારી થાય. અલ્સર એટલે એસિડિટીનું એક્સ્ટ્રીમ રૂપ અલ્સર. ઉપર લક્ષણોમાં તમે જોયું તો ઈર્ષ્યા આયુર્વેદ કે છે, જેને ઈર્ષ્યા બહુ હોય એને એસિડિટી થાય. એક ઇમોશનલ બીમારી, એક ફિઝિકલ બીમારી, જો કનેક્શન. સુગરની બીમારી થાય, ડિપ્રેશનની બીમારી થાય, જોઈન્ટ્સ પેઇન થાય, શું કહેવાય, શેકિંગ હેન્ડ્સ, અને ગઠિયા વાની બીમારી થાય, હાઈ બ્લડ પ્રેશર થઈ જાય. આ બધી કાપોદ્રેશ્યા. ત્રીજી લેશ્યાનું નામ, ચોથી લેશ્યા તેજોલેશ્યા.
ધ પ્રોગ્રેસિવ સ્ટેટ ઓફ પ્યોર ઇમોશન. હવે બધું પ્યોર થતું જશે. ડિપ્રેસિવ બધું હવે નીકળી ગયું. હવે બધું સારું આવશે. હા, જે ત્રણ મેં બતાવ્યું ને એ બધું નથી કરવાનું. હવે એ બતાવું છું બધું કરવાનું. ધ પ્રોગ્રેસિવ સ્ટેટ. હવે અહીંથી પ્રોગ્રેસ શરૂ થાય. સમજીએ. આ તેજોલેશિયા તો જાગૃત જોઈએ. આટલા વર્ષોથી ધર્મની આરાધના કરો છો, પર્યુષણ કરો છો ને નવનાથમાં લીલા લહેર કરો છો આવી તો આટલા લક્ષણો જાગવા જોઈએ. તેજોલેશિયા. નંબર 1, કરવા યોગ્ય કાર્ય જ કરવું જોઈએ, ન કરવા યોગ્ય કાર્ય કરવું જોઈએ નહીં. સિમ્પલ દિમાગ જેવી વાત છે. ધર્મના સ્થાનમાં આવીને જો ન કરવાનું કરશો તો એ ક્યાંય તમે એને ધોઈ નહીં શકો. સંસ્કૃતનો એક શ્લોક ખૂબ સુંદર છે. એનો અર્થ કહી દઉં, યાદ આવે તો કહેજો. સંસ્કૃતના શ્લોકમાં કીધું છે કે કર્મની દુનિયામાં કરેલું પાપ ધર્મની દુનિયામાં આવશો તો ધોવાઈ જશે. કર્મની દુનિયામાં કરેલું પાપ ધર્મની દુનિયાથી ધોવાઈ જશે, પણ ધર્મની દુનિયામાં રહીને કરેલું પાપ ક્યાં જઈને ધોશો? જે પાપ ધોવાની જગ્યા છે ત્યાં જ પાપ કરો તો તમે ક્યાંય ધોઈ નહીં શકો. કર્મના નામે, સંસારના નામે પાપ થાય ક્ષમ્ય. ધર્મના નિમિત્તે, ધર્મના નામે, ધર્મના ક્ષેત્રમાં પાપ કરશો તો શાસ્ત્રકાર કહે છે નિકાચિત કર્મનો બંધ થશે, મહામોહનીય કર્મનો બંધ થશે. આ કર્મ લાખ પુરુષાર્થથી તૂટે નહીં. માસક્ષમણ કરો તો પણ તૂટે નહીં. વર્ધમાન ઓળી કરો, ઉગ્ર તપ કરો તોય તૂટે. એટલું વજ્રલેપો ભવિષ્ય. આત્માના હિતમાં જે હોય એનો વિચાર કરે તેજોલેશિયા. કંઈ પણ કરવાનું મન થાય કે પહેલો ક્વેશ્ચન કરે, આ મારા આત્માનું કલ્યાણ કરશે? નહીં. કરશે? ટિક માર્ક. નંબર 3, સબકે પ્રતિ સંભાવ. આ બધા લક્ષણોનું એકદમ ધરતી ઉપર ઉતારવાનું ટ્રાય કરી રહ્યો છું તમારા લેવલ ઉપર. બાકી તો બહુ ઊંચું છે. આ સબકે પ્રતિ સંભાવ ચલો રાખી લીધો. સબકે પ્રતિ સંભાવ. સબકે પ્રતિ સંભાવનો અર્થ છે બધાને એક જ દ્રષ્ટિએ ટ્રીટ કરો. અમીર હોય કે ગરીબ હોય, સંસ્થામાં ડોનેશન આપતો હોય કે ના આપતો હોય, અહીંની યુટિલિટી વાપરતો હોય કે ના વાપરતો હોય, મારા માટે બધા જ જીન શાસનના સાધનિકો છે. આ દ્રષ્ટિ સૌ પ્રત્યે કમસે કમ અહીંયા આવે છે ને, કમસે કમ અહીંયા એમના ચરણ પર ઘણીવાર એક પૂર્ણિયો શ્રાવક 1 પાઉન્ડનું ડોનેશન ના આપી શકે, પણ ધર્મમાં એની એન્ટ્રી થાય ને તો એ ક્ષેત્રના ઘણા પાપો ખતમ થઈ જાય. સમજાય છે? અને વાત નીકળી એટલે કહું છું, ક્યારેય ઘમંડ નહીં રાખતા કે તમે તમારી મહેનતનો રોટલો ખાઓ છો. ઘણી વાર તમે કોનું પુણ્ય ખાઓ છો ને તમને ખબર નથી, અને આપણે થાકો મારી ચાલીએ. જોયું આપણી મહેનત કાલથી જો જે ક્ષણે અહંકાર આવે બીજી ક્ષણે કુદરત તમને પરચો બતાવી રહેશે. કુદરત છે સાહેબ, માફ નહીં કરે. બનેલી ઘટના છે. મલેશિયામાં એક પરિવાર, અતિ ધનાઢ્ય પરિવાર, સમાજમાં ઇજ્જત આબરૂ, આખા પરિવારને આખું મલેશિયા ઓળખે. મલેશિયન લોકો, મલાઈ લોકો ઓળખે. એટલું વ્યક્તિત્વ, આખો પરિવાર. નામ નહીં, બાકી નામ છે, રેકોર્ડિંગ થાય છે, નામ ના લેવાય. અને એ પરિવારની અંદર 4 ભાઈઓ,
એમના ફાધર, એમના મધર, એકવાર એવું બન્યું કે ઉંમરના કારણે એમના ફાધરનું અવસાન થયું. મધર એકલા રહ્યા, 4 દીકરાઓ, 4 વહુઓ ઘરમાં. ફાધર ચાલ્યા ગયા કે મધરને રાખે કોણ? મોટા ભાઈને, 3 ભાઈઓએ મળીને વિનંતી કરી, પિતાશ્રી ચાલ્યા ગયા છે, તમારા માથા પર જવાબદારી આવે છે. આ મધરને, આ મમ્મીને, આ મામને કૃપા કરી તમે સાચો. મોટો દીકરો કહે છે તમારી વાત સાચી, મારી જ જવાબદારી છે, મારે જ સાચવવું જોઈએ. પણ તમને ખબર છે મારી પત્ની, એમને પૂછીને પછી હું હા પાડું. મારી પત્નીને પૂછવું પડે, નહીં તો મધરના કારણે અમારા ઘરમાં ઝઘડા થાય. અને વાઈફને પૂછ્યું તો વાઈફે કીધું અહીંયા મારું જ પોતાનું પૂરું નથી થતું, મધરનું ક્યાંથી હું કરી શકું? ક્યાંક એની સેવામાં કમી રહી જાય, ક્યાંક એની ચાકરીમાં કમી રહી જાય, તો જરા માની અવહેલના થશે. મારી વિનંતી, તમારા 3માંથી કોઈ એડજસ્ટ કરો ને. બીજા નંબરના દીકરાને કીધું તું કર, કે ચોક્કસ હું કરું. ભાઈઓને તો કોઈ તકલીફ નથી, કીધું ચોક્કસ હું કરું, પણ મારી પત્ની જેટલી બધી બીમાર છે ને કે હું એની સેવા કરું કે આની કરું? લે, એટલે મારાથી મમ્મીની સેવા નહીં કરી શકાય. ત્રીજા ભાઈને પૂછ્યું તમે તો જરા કરો, તો કે ચોક્કસ હું કરું, પણ મારું બિઝનેસમાં ટ્રાવેલિંગ એટલું બધું છે, મહિનામાં 3 દિવસ ઘરે રહું છું, બાકી 27 દિવસ. અને આ મારા વાઈફ હાચવી શકે ના હાચવી શકે, અને ખોટી બદદુઆઓ મળે એના કરતાં નાના ભાઈને વિનંતી કરું છું તમે જરા સાચો. નાનો ભાઈ કહે છે કંઈ વાંધો નહીં, કોઈકને તો સાચવવું જ પડશે. સદભાગ્યમાં આવતો હું સાચું. લઈ ગયા ઘરે, અને એ નાનો ભાઈને પત્ની મધરને સાચવે છે. થોડાક દિવસ થાય છે અને પત્નીને લાગે છે કે મમ્મીને ક્યાંક ઓછું આવે છે, હું ધ્યાન નથી રાખી શકતી, હું બરાબર ખ્યાલ નથી રાખી શકતી, ટાઈમ પર દવા નથી આપી શકતી, સવારે ઘણીવાર એમની ચાય માટે મારાથી વહેલા ઉઠાતું નથી. એમ કરી બહાના કાઢી 1 મહિનામાં તો આ નાના દીકરાની પત્ની પણ થાકી ગઈ. છેલ્લે 4 ભાઈઓએ મીટિંગ કરી કીધું કે એક કામ કરો, નર્સિંગ હોમમાં બધી જ ફી ભરી દઈશું, બધી જ રહેવાની, VIP ટ્રીટમેન્ટ આપશું, પણ ત્યાં રાખો એટલે નર્સો બધું સાચવી શકે, ટેક કેર કરી શકે. જે ક્ષણે સ્ટોરી હવે શરૂ થાય છે, જે ક્ષણે આ 4 ભાઈઓ માને નર્સિંગ હોમમાં મૂકીને આવે છે, બીજા જ દિવસથી જિંદગીની પડતી ચાલ. વિધિન 15 days જે અબજોપતિ હતા એ રોડ પર આવી ગયા. બનેલી ઘટના છે આ સાહેબ, હું કાલ્પનિક ઘટનાઓ તમારી સામે રજૂ નથી કરતો, બનેલી ઘટના. કેટલી સંપત્તિ એની પાસે હતી, છોકરાઓને ખબર નથી. બીજા કહેતા તમારા બાપાની અહીંયા જગ્યા છે, અહીંયા જગ્યા, બધી જગ્યા સાફ રોડ પર આવી ગયા. કોઈ એમનું નામ લેવા પસંદ નથી. અને 4 ભાઈમાંથી સૌથી નાનો ભાઈ અત્યારે મલેશિયામાં સૌથી લોઅર લેવલની નોકરી કરે છે. 4 ભાઈઓને હતું કે અમે અમારી પુણ્યથી ભેગું કર્યું છે. હકીકતમાં આપેલા માતુશ્રીનું પુણ્ય હતું. જ્યાં સુધી માતુશ્રી ઘરમાં હતી, લીલાને જેવું પુણ્ય ગયું નર્સિંગ હોમમાં, અહીંયા ઠંઠન ગોપરા. સૌ ભાઈ બહેનોને વિનંતી કરું, જવાબદારીપૂર્વક મારી નમ્ર વિનંતી, ઘરમાં વડીલો હોય એ સાચવજો.
ઘણીવાર એનું જ પુણ્ય તમે ખાઈ રહ્યા છો, એના જ બ્લેસિંગથી તમે જીવી રહ્યા છો. ક્યાંય બદદુઆ લાગી ગઈ, 7 પેઢીઓ સુધી છૂટી નહીં શકાય. જો આવું કંઈક હોય, પતિ પત્ની ભેગા થઈને ગમે તે એડજસ્ટમેન્ટ કરવું પડે કરી લેજો, પણ વડીલો આપણા રહેતા જો વીઆईपी ट्रीटमेंट गमे ते होए, सोने की बेड़ी लेकिन वो बेड़ी है, घर झोंपड़ी हो लेकिन वो घर है. विनंती नम्र आटला भावथी सांभळो છો એટલે સૌ પ્રત્યાભાવ રાખો. દયાદાન પ્રવૃત્તિ તેજોનિષ્ઠનું એક લક્ષણ હૃદયમાં દયા હોય અને હાથમાં દાન હોય. છૂટા હાથે આપવાની માનસિકતા હોય. ક્ષમતા ન હોય તો નહીં, કેપેસિટી ના હોય તો નહીં, પણ ભગવાને જો છપ્પર ફાડી આપ્યું હોય તો એમાંથી 1%, 2%, 3% તમારા હાથે ક્યાંક સારા કામો પૂછો. ક્રિશ્ચિયન લોકોને 10% એની સેલરીમાંથી કટ થઈને મિશનમાં ચાલે છે, 10%. અને આપણે વાણિયાના દીકરા 5% તો વાપરો, 7% તો વાપરો, 3% તો વાપરો. હોય તો હું બહુ પ્રેક્ટિકલ છું, ન હોય તો ભાવે ભાવન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ. ન હોય તો ભાવનાનો ધર્મ, અને હોય તો હાથથી વાપરો. પૂર્ણ સમર્પણ ભાવ, શરણાગતિ તેજોલેશ્યાનું લક્ષણ, નમ્રતા, સરેન્ડરશીપ. ગુરુજીએ કહી દીધું બસ ડન. અમુક લોકો જ્યારે કહી દે ત્યારે એમાં ડાઉટ ના કરો. એ ડાઉટથી સાંભળાને નુકસાન નથી, તમારું પતન થઈ જશે. વિનીત, હમ્બલ, કાઇન્ડ રહો, અચપલ, ફોકસ રહો. તેજોલેશ્યાનું લક્ષણ છે. તેજોલેશ્યા વાળો લેક્ચર સાંભળે ને તો એની નજર આગળ ફરે. આ તેજોલેશ્યા ચાતક પક્ષીની જેમ એની દ્રષ્ટિ સામે. કોણ આવ્યું, કોણ ગયું, કયા કપડાં પહેર્યા, કેમ આવ્યો, કેમ ઊભો થયો, બધા તરફ નજર જાય. તમારી તેજોલેશ્યા ગઈ. પાપ ભીરું, પાપથી ડરવા વાળું, પાપથી ગભરાય. મારા કોઈ પાપ ના થાય, પાપ ભીરું. તેજોલેશ્યાનો કલર રાઇઝિંગ સન, એનો ટેસ્ટ રાઈપ મેંગો, એની સ્મેલ સેન્ડલવુડ, અને એનું ટચ આ શું છે? ક્લોડીજો. હા, એ શું છે? સમજી ગયા? હા, ક્લાઉડ્સ, એના જેવો ટેસ્ટ છે. આ સ્ટેજમાં જે માણસ દેહ છોડે એ મરીને ફરી પાછો મનુષ્ય બને. ફરી મનુષ્ય બનવું છે ને એકવાર જોઈ લો, દર્શન કરો. કેટલા મને કહે કે ફરી મનુષ્યનો જન્મ મળે એના માટે હું કરું? આટલું કરવા, આટલું જ, 8 જ વસ્તુ કરવાની ગેરંટી. ફરી મનુષ્ય. ભગવાન મહાવીરે જીપીએસ આપી દીધું, ગૂગલ મેપ. આટલું કરો એટલે ફરી મનુષ્ય. પદ્મલેશ્યા, ધ પ્રોગ્રેસિવ સ્ટેટ ઓફ પ્યોર ઇમોશન. એનો કલર યલો. પદ્મલેશ્યાનો કલર સનફ્લાવરની જેમ. એક્ઝામ્પલ આપ્યું છે સનફ્લાવર. અને એના લક્ષણો છે નંબર 1, ત્યાગ કરવાની ભાવના, લેવાની નહીં, આપવાની ભાવના. હું જેટલું સમાજ પાસેથી લઉં સવાયું કરી આપવાની ભાવના. પરિણામોમાં સરળતા. પરિણામ એટલે ઇમોશન. પરિણામ એટલે તમારા અંદરના ભાવોમાં ગાયની આંખોની જેમ સરળતા. જીવનમાં પ્રામાણિકતા. જિંદગીની અંદર મરી જાઓ તો એથિક્સને ન છોડો. એથિકલ રહે એ પ્રામાણિકતા. કાર્યમાં રુજુતા. કોઈ પણ કામ કરો તો તમારા કામમાં સરળતા હોવી જોઈએ.
કેવી રીતે સમજાવું કામ? એક તો સ્વભાવમાં રુજુતા ઉપર બતાવું, પરિણામમાં ભદ્રતા, એટલે કે તમારા ભાવ સરળ હોય. અહીંયા કામમાં સરળતા એટલે તમારું ફિઝિકલ બોડીનું ગેસ્ચર્સ પણ સરળ હોવું જોઈએ. જપાનીઝ લોકોની જેવું. હાલો એક્ઝામ્પલ આપો. જોઈએ જપાનીઝ લોકો તમે ગમે ત્યારે સમજે આમ જ કરતા, આમ એની ગરદન ઝૂકેલી જ હોય, કમર ઝૂકેલી જ હોય, બહુ હંબલ. જપાનીઝ લોકો જેવી હંબલનેસ શીખો. બોલે તો એટલું સોફ્ટ બોલે, ડિસિપ્લિનમાં આખી દુનિયામાં ટોપ છે. એટલા ડેડિકેટ લોકો, એટલા ડિસિપ્લિન્ડ લોકો. વર્ષમાં 700 ભૂકંપ આવે છે, પણ છતાં આ કન્ટ્રી ક્યારેય જમીન ઉપર બેઠું નથી. આટલી સુનામી, આટલા યુદ્ધો થયા, આટલા હિરોશીમા, નાગાસાકી, આટલું વર્લ્ડ વોર, છતાં પણ આ કન્ટ્રી આસમાન કો છૂતા હૈ. એમની નેશનલ ભક્તિના કારણે, એમની રાષ્ટ્રીય ભક્તિના કારણે. કોઈ વ્યક્તિ જપાનીઝ વ્યક્તિને જપાનના કલ્ચરના વિરુદ્ધમાં બોલે, ખબરદાર. અને આપણે ભારતીય લોકો જ ભારત જાઓ, પોતાના દેશનું નામ ખરાબ થાય મારાથી કોઈ કામ. વ્યવહારમાં સંયમ, સમયની મર્યાદામાં. વ્યવહારમાં સંયમ. વ્યવહારમાં સંયમ એટલે ખાના પીના સોચના, બોલો, મિલના વચન વિલાસ, જ્યું જ્યું પાંચ ઘટાઈએ, ત્યું ત્યું આત્મ પ્રકાશ. આ 5 વસ્તુ ઘટાડો એના સંયમ. ખાના પીના, ભાઈઓ પીના, ખાના પીના સોચના, મિલના વચન વિલાસ. બહુ મળવાનું, બહુ સોશિયલાઇઝેશન, બહુ પાર્ટીઓ બંધ કરો. ખાના પીના સોચના, મિલના વચન વિલાસ, જ્યું જ્યું પાંચ ઘટાઈએ, ત્યું ત્યું આત્મ પ્રકાશ. આ 5ને ઘટાડો. અપરાધીઓ પ્રત્યે ક્ષમાક્ષી. કાલનો દિવસ છે ક્ષમાપનાનો, પદ્મલેશિયામાં જવા માટે. કાલની ભવ આલોચના પદ્મલેશિયામાં જવા માટે. સીધું જ કૃષ્ણલેશિયાને છલાંગ મારીને પદ્મલેશિયામાં કાલે 3 વાગે હાજર થઈ જજો. પોણા 3 કાલે ભાવથી આપણે ભવ આલોચના કરીશું. કોશિશ કરીશ મારી તમારી સાથે, હું પણ મારા ભાવોને થોડી ઉચકવાની કોશિશ કરીશ. અને સાધુ ગુરુજનોની સેવા ભક્તિ. પદ્મલેશિયા રસોડામાં છે, સાંભળો જો. રસોડામાં જે લોકો છે ને, જો બધા ઉભા સાંભળે. સાધુ ગુરુજનોની સેવા ભક્તિ કરવા વાળાની લેશિયા બદલાઈ જાય. કઈ થઈ જાય? પદ્મલેશિયા. અને એક વાત મારે રિપીટ થાય તો રિપીટ પણ કેવી પડશે. આ રસોડાના બહેનોએ જે મારી સેવા કરી છે, તમારી તો કરી જ છે. સવારે 9 વાગે બધું ગોચરીમાં ગરમા ગરમ. આજે તો કેટલા બહેનો ઘરેથી બનાવીને લઈને આવ્યા. ગરમા ગરમ. સમણજીની લેક્ચરમાં એનર્જી ડાઉન ના થવી જોઈએ. કેટલો ભાવ. ખરેખર આજે આતિથ્ય સત્કાર કર્યો છે સાહેબ, જિંદગીભર યાદ રહેશે. આ સાધુ ગુરુજનોની સેવા ભક્તિ કરવાથી પદ્મલેશિયા જાગે. અને પદ્મલેશિયામાં જે દેહ છોડે એ મરીને નિયમથી સ્વર્ગમાં જાય. આ સેવાભાવી બધા સ્વર્ગનું આયુષ્ય બાંધી રહ્યા છે. અત્યારે રસોઈ કરતા કરતા જો આયુષ્ય બંધાઈ જાય ને, એટલે અત્યારે નહીં, કેટલી ઉતાવળ છે, અત્યારે નહીં. અને છેલ્લી લેશિયા શુક્લ લેશિયા, ધ પ્યોરેસ્ટ સ્ટેટ ઓફ ઇમોશન. શુક્લ લેશિયા તમે રંગ જ જુઓ, ફ્લાવર્સ તો બિલકુલ પવિત્ર. અને એના સિમ્પલ 4 જ લક્ષણો છે. જેમ બહુ ઊંચે ચડી જાવ ને પછી વધારે સાધના કરવી ન પડે. કોઈ સાથે પક્ષપાત ન કરવો. નંબર 1, પોતાની સાધનાને, ધર્મને સંસારના ભોગો માટે વેચવી નહીં. ઘણા પોતાની સાધના વેચી નાખે.
તો એ સાધના વેચવી નહીં. નંબર 3, બધા જને એક જ નજરે જોવું, સમદર્શી, બધાને એક નજરે જોવું અને રાગ અને દ્વેષ અને આસક્તિથી મુક્ત રહેવું. આવા લોકોની શુક્લ લેસ્યા, અને શુક્લ લેસ્યામાં જે દેહ છોડે એ મરીને મોક્ષમાં જાય. છેક નારદીથી તમને મોક્ષ સુધીની યાત્રા કરાવી દીધી. હવે તમે જાણો તમારું કામ. માય ડ્યુટી ઇઝ ઓવર. અડધું વાક્ય બોલું છું. માય ડ્યુટી ઇઝ ઓવર, નાઉ યોર ડ્યુટી વિલ સ્ટાર્ટ. થેન્ક યુ. જય